જય માતાજી. બેલડીમાં અમારા માતાજી છે, તમારા માતાજી નથી. તેથી તમે કેમ ધૂણો છો? આવા ઓડિયો વિડીયો ફેસબુક અને યુટ્યુબમાં આપણે અત્યારે જોવા મળે છે. આ ખાલી એક સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો સ્ટન્ટ છે, બીજું કાંઈ નથી. કોઈ ભુવાના ઓડિયો વિડીયો આપણે જોઈ અને તેનો વિરોધ કરવો તે યોગ્ય નથી. યુટ્યુબમાં અત્યારે આપણે જોઈએ છીએ કે કેટલાય ભુવાઓ અત્યારે છે જે મેલડીમાંને ધૂણતા હોય છે અને તેમાં અવારનવાર કહેતા હોય છે કે હું ફલાણા દેવી પૂજકની મેલડી છું. તો તેનું કારણ એ હોય છે કે આપણા દેવી પૂજક સમાજમાં જે આગળના આપણા ગઈઢિયાઓ થઈ ગયા ત્યારે મેલડીમાં પાસે અમુક કામ કરાવેલું હોય છે. એટલે કે માની કોઈ દુઃખ હોય, કોઈ રોગ હોય, તે દૂર કરાવ્યા હોય અને તે લોકો દુઃખ દૂર થતા મેલડીમાંને પૂજવા માંડ્યા હોય અને પૂજતા અત્યારે તેમના વંશમાં અત્યારે ભુવાઓ થયા હોય અને તે મેલડીમાંને અત્યારે પૂજતા હોય, ધૂણતા હોય. તેથી તે આપણા ગઈઢાઓના નામ લેતા હોય છે કે હું ફલાણા ગઈઢાની મેલડી છું. તેથી તે મેલડીમાં આપણાથી જાય તે ન થઈ બની શકે. મેલડીમાં તો બધી જ્ઞાતિના છે. કોળી સમાજમાં પણ પૂજે છે, ભરવાડ સમાજમાં પણ પૂજે છે અને આપણા દેવી પૂજક સમાજમાં પૂજે છે અને બીજા અન્ય સમાજોમાં પણ પૂજાય છે. તેથી આપણે અત્યારે ખાલી એક જ કહેવું કે મેલડીમાં અમારા દેવી પૂજક સમાજના જ માતાજી છે તે યોગ્ય નથી. અને એવો કોઈ ઇતિહાસ નથી કે મેલડીમાં ખાલી દેવી પૂજક સમાજના જ માતાજી છે. એવો કોઈ ઇતિહાસ હોય તો તમારી નજરમાં તો બતાવજો મને. બાકી આ ખોટો વિવાદ છે, ખાલી સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો. બાકી મેલડીમાં તો આદિ અનાદિ કાળથી છે, હશે અને રહેશે. તમે કોઈ લોકો હોય, હું હોય કે ન હોય, આપણે બધા નહીં હોય તોય મેલડીમાં છે, આપણે નતા તોય હતા અને સહી તોય છીએ. એટલે મેલડીમાંને નામે ખોટો વાદ વિવાદ કરી અને સોશિયલ મીડિયામાં ફેમસ થવું યોગ્ય નથી. બાકી તો બધા જાણે છે કે વાદ વિવાદ કરવાવાળા અમુક લોકો હોય તો કેટલા મેલડીમાંનું અપમાન કર્યું છે તે જગ જાહેર છે. આપણા સમાજમાં પણ કરેલું છે. સમાજ માન લ્યો મેલડીમાંના ફેસબુક યુટ્યુબમાં ઓડિયો વિડીયો પડ્યા જ છે, જોવો તેમાં મેલડીમાંના અપમાન કરેલા જ છે. એટલે આપણો સમાજ સુધારો, પછી બીજા સમાજને સુધારવા જાઓ. બાકી જે લોકો ધૂણે છે તે તેમની શ્રદ્ધા છે, તે આપણે ગર્વ લેવું જોઈએ. ગમે તે ભુવા ધૂણતા હોય અને તે કોઈ કહેતા હોય કે હું દેવી પૂજકની મેલડી ધૂણું છું, તો તેમાં આપણે ગર્વ લેવો જોઈએ કે આપણા ગઈઢાઓના નામથી મેલડીમાંને ધૂણે છે, તે ગર્વ લેવો જોઈએ. બાકી વિરોધ ન કરાય કે તું અમારા દેવી પૂજકની માતાજી કેમ ધૂણે છે, બરોબર? પરંતુ જો કોઈ સમજે તો. મારે આ બીજો વિડીયો બનાવવો નહોતો, પરંતુ ફેસબુકમાં મેં ખાલી 1.5-2 મિનિટનો વિડીયો બનાવ્યો અને અમુક અસામાજિક તત્વો દ્વારા કોમેન્ટ કરવામાં આવી. કોમેન્ટ મેં રાખી છે, હજી સ્ક્રીનશોટ પાડી લીધા છે. કોને કરી છે એ મને ખબર છે. પરંતુ જો કોઈ મેલડીમાંને માનતા હોય તો તે કોમેન્ટનો જવાબ આપો. મારી ફેસબુક આઈડીમાં 1-2 મિનિટનો પડ્યો છે. કેવી ગાળો લખી છે તે ગાળો દેવાવાળાને જવાબ આપો. કારણ કે આ લોકો એ જ છે કે જે વારંવાર મેલડીમાંનું અપમાન કરે છે, જે વારંવાર દેવી દેવતાઓનું અપમાન કરે છે, જે ભુવાઓનું અપમાન કરે છે. અને કોઈ બીજા ગમે તે કોઈ સારો વિડીયો કે ગમે તે કામ કરતા હોય તો તેમનેથી દેખું નથી જતું. આપણે તેમના નામ લઈ તેમને કોઈ ફેમસ કરવાના નથી. કારણ કે નામ લેવું તો મેલડીમાંનું લેવાનું, ભગવાનનું લેવાનું. તેથી આપણા જીભને, આપણે મનને શાંતિ મળે. આવા અસામાજિક તત્વોના નામ લઈને કોઈ ફાયદો નથી મળવાનો. આવાના નામ જ ન લેવાય. સવારમાં જો નામ લેવાઈ જાય ને તો દી બગડી જાય છે આખો. તેથી મહેરબાની કરીને કોમેન્ટ કરો તો બધા કોઈ ધ્યાન રાખજો ભાઈ. કારણ કે રામજી ખાંગરવાળા હજી એને એ છે, જે જવાબમાં કોમેન્ટ આવશે તે જ જવાબમાં દેતા પણ આવડે છે, તે જ જવાબમાં ફરિયાદ કરતા પણ આવડે છે અને બધું થઈ જાય. તમારા ગમે ત્યાં તમારા ઘરની બહાર નીકળવાનું તમને તમારા સમાજમાં, તમારા ગામમાં બધે આંખે કરી દેશે અને તમારા ઘર બહાર નીકળવાનું તમને દુશ્વાર કરી નાખીશ. જે અમુક મારો વિરોધ કરવાવાળાને જેમ અત્યારે ભોણમાં હજી ઘરી રહેવું પડે છે ને, એવી હદ તમારી થશે. એટલે મારો વિરોધ કરતા પહેલા હાથ ફેર વિચારજો કે રામજી ખાંગરવાળા કોણ છે. મેલડીમાં વિશે વિડીયો બનાવતો હોય હું અને તમે એમાં જેમ ફાવે એમ ગાડો લખો, પરંતુ યાદ રાખજો
તમારું જીવવું અઘરું હું કરી દઈશ કે મારા કેટલાય વિરોધીઓ થઈ ગયું છે એવું જ. બરોબર? તેથી આમ સમાજમાં આવવું હોય, ઘર બહાર નીકળવું હોય એવીથી કોમેન્ટ કરજો. બાકી તમારું જીવવું છે ને રામજી ખાંગડવાળા અઘરું કરી દે. જય માતાજી, જય મેરડીમાં.